સમાચારો જોઈએ વિસ્તારથી। બિહારની બકરા નદી પર બની રહેલા બ્રિજ તૂટીને નદીમાં ગરકાવ થવાની ઘટના સામે આવી છે। 12 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજ તૂટી પડતા ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે। બ્રિજ તૂટવાના લાઈવ તસવીરો પણ સામે આવી રહી છે। બિહારમાં આવેલી બકરા નદી પર 12 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કાર્ય ચાલતું હતું। જો સેન્સરની મહેરબાનીથી વિભાગીય અધિકારીની આંખ આડા કાન ન કરાઈ હોત તો આજે બકરા નદી પર બની રહેલો પાદરિયા પુલ નદીના ગર્ભમાં સમાવવાની આ ઘટના બની ના હોત। જે પુલ પર લોકો વર્ષોથી અવરજવર માટે રાહ જોતા હતા। સિકતી બ્લોક અને કુરસાકટા બ્લોકને જોડતો પાદરિયા પુલ તેના નિર્માણ દરમિયાન જ નદીમાં ગરકાવ થઈ ગયો હતો। તમને જણાવી દઈએ કે સ્થાનિક ધારાસભ્ય વિજય કુમાર મંડલ અને સાંસદ પ્રદીપ કુમાર સિંહે આ પુલના નિર્માણ માટે ઘણી મહેનત કરી હતી। આટલું જ નહીં, જ્યારે આ પુલ બનાવવામાં આવ્યો હતો ત્યારે પ્રથમ વખત પૂરના કારણે નદીનો કાંઠો ધોવાઈ ગયો હતો। ત્યારબાદ નદીને કાંઠા સાથે જોડવા માટે 12 કરોડના ખર્ચે પુલનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું। પરંતુ વિભાગીય બેદરકારી અને સેન્સરની અનિયમિત કામગીરીના કારણે મંગળવારે બકરા નદીમાં પુલ ડૂબી ગયો હતો। બકરા નદી અને કુરસાકાટા વચ્ચે ડોમરા ડેમ પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો। તાજેતરમાં સ્થાનિક ધારાસભ્ય વિજય કુમાર મંડલે આ પુલના બાંધકામ અંગેની કામગીરી દર્શાવવા માટે ગ્રામીણ બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરને લઈ ગયા હતા। એવી પણ વાત કરવામાં આવી હતી કે પૂર પહેલા બ્રિજ અને નદીની બંને બાજુએ ધોવાણ વિરોધી કામગીરી કરવામાં આવશે। જો કે વાત જેવી જ રહી। ન તો ધોવાણ વિરોધી કામગીરી કરવામાં આવી કે ન તો કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા। જો સ્થાનિક ભાજપના ધારાસભ્ય વિજયકુમાર મંડલનું માનીએ તો તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે બ્રિજનું બાંધકામ અને પાઇલિંગનું કામ રાત્રિના અંધકારમાં સેન્સર દ્વારા કરવામાં આવ્યું હતું। જો પુલનું પાઇલિંગ બરાબર હોત તો 3 થી 4 ફૂટ તે બકરા નદીના ગર્ભમાં હોત। તેમણે વિભાગીય અધિકારી અને સેન્સર સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે। તેમણે તો એમ પણ કહ્યું છે કે સેન્સર અને વિભાગીય કાર્યપાલક ઇજનેર અને વિભાગીય અધિકારી સામે તાત્કાલિક FIR નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। બીજી તરફ બિહારના પોલીસના નાકમાં દમ કરનાર ખૂંખાર લૂંટારૂ ગેંગને આખરે પોલીસ પકડવામાં સફળતા મેળવી છે। 2 મહિનામાં આ ગેંગ દ્વારા 8 થી વધુ લૂંટની વારદાતોને અંજામ આપ્યો હોવા છતાં પોલીસ આ ડાકુઓને ઝડપી શકી ન હતી। પોલીસની નાકમાં દમ કરનાર ખૂંખાર લૂંટારૂ ગેંગના 10 ડાકુઓને ઝડપી પાડવામાં બિહારના સીતામઢી પોલીસને આખરે સફળતા મળી છે। પોલીસને હંફાવતી આ ગેંગને પકડવા માટે પોલીસ SITની રચના કરી હતી અને લૂંટારાઓને ઝડપી પાડવા સ્પેશિયલ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। ત્યારે આખરે મહામુસીબતે આ આરોપીઓ ઝડપાયા હતા। બિહારના સીતામઢીમાં 2 મહિનામાં સતત 8 લૂંટ કરનાર ડાકુઓની ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। SP મનોજકુમાર તિવારીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ડાકુઓને પકડવા માટે SITની રચના કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના 3 DSP અને અન્ય પોલીસ દળો સામેલ હતા, જેમાં મોટી સફળતા હાંસલ કરી 4 દેશી બનાવટની પિસ્તોલ, 1 પિસ્તોલ, ચરસ, સ્મેક અને અન્ય સામગ્રી સાથે 10 ખતરનાક ડાકુઓની ધરપકડ કરવામાં આવી હતી। આ લોકોએ બથનાહા, બાજપટ્ટી, સહિયારા, સીતામઢી શહેર અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં લૂંટ ચલાવી હતી। જ્યારે આ દરોડાની ટીમમાં સામેલ તમામ પોલીસ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવશે એવું એમણે જણાવ્યું હતું। हैं अपराध कर्मियों की गिरफ्तारी निरंतर की जा रही। ये एक नया ग्रुप था जिसके उद्भेदन में हम लोग को टाइम लग गया था, क्योंकि चुनाव में हम लोग व्यस्त थे। इसका ये लोग नाजायज फायदा उठा करके ऐसी घटनाओं को अंजाम दिए। चुनाव में व्यवस्था के कारण ये लोग सफल हुए। इनमें कई पहले से डकैती कांड में रहे हैं। पूरे ग्रुप की पहचान कर ली गई है और निरंतर हम लोग जो भी जेल से छूटे अपराध कर्मी हैं उन पर भी निगरानी रख रहे हैं और जो भी नए लोग अपराध के क्षेत्र में कदम रख रहे हैं उनकी पहचान कर उनके विरुद्ध भी कार्रवाई की जा रही है। सभी SIT टीम को पुरस्कृत किया जाएगा। पटनाમાં કામ પરથી છૂટા કરી દેવાયેલા સર્વે કર્મચારીઓને 550 જેટલા સર્વે કર્મચારીઓ ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીના નિવાસ સ્થાને ઘેરાવ કર્યો હતો અને દેખાવ કરતી વખતે પોલીસે તેઓને સમજાવવાની કોશિશ કરી,
પણ ન સમજતા આખરે પોલીસે લાઠીચાર્જ કરીને તમામ કર્મચારીઓને ત્યાંથી ભગાવી દીધા હતા. બરતરફ કરવામાં આવેલા કર્મચારીઓ ગુસ્સામાં છે અને તેમની માંગણીઓ માટે સતત તેઓ વિરોધ કરી રહ્યા હતા. બિહારના પટનામાં વિરોધ પ્રદર્શક કરી રહેલા સર્વેક્ષણ અમીન પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ તમામ લોકો ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ખુલાસો કરવા છતાં જ્યારે વિરોધીઓ તેમની માંગ પર અડગ રહ્યા અને ઘર ખાલી ન કર્યું ત્યારે પોલીસે લાઠીનો ઉપયોગ શરૂ કર્યો. બિહારની રાજધાની પટનામાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીના ઘરની બહાર ધરણા પર બેઠેલા અમીન પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તમને જણાવી દઈએ કે તેઓ અમીનને પદ પરથી હટાવવાનો વિરોધ કરી રહ્યા હતા. સર્વે બિલ્ડિંગની બહાર તમામ અમીનોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જ્યારે લાંબા સમય સુધી સમજાવવા છતાં આંદોલનકારીઓ ન સમજતા પોલીસે બળપ્રયોગ અને લાઠીચાર્જ કરી વિરોધ કરી રહેલા તમામ અમીનોને હટાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે સર્વેક્ષણ અમીન્સે પટનાની જમીન અને મહેસૂલ ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું. આ પછી તેઓ પટના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીના ઘરની બહાર પહોંચ્યા. તેઓ તેમની માંગણીઓને લઈને લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, જે દરમિયાન પોલીસે બળપ્રયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો. ત્યારબાદ બધા વિખેરાઈ ગયા હતા. 13 જૂનના રોજ સર્વેયર અમીનને તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા. તે જ સમયે જમીન અને મહેસૂલ વિભાગે તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર મોકલીને સર્વે અમીન પાસેથી સેવા ન લેવા જણાવ્યું હતું. જે બાદ સર્વેક્ષણ અમીન નારાજ થયા હતા અને પટનામાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. 550 સર્વેયર અમીનની જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ 4 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પર સેવા આપ્યા બાદ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. સરકારના આ નિર્ણયથી સર્વેયરોમાં રોષ જોવા મળી રહ્યો છે. પટનામાં વિરોધીઓએ નગ્ન થઈને પ્રદર્શન કર્યું. આ જ ક્રમમાં નાણામંત્રી સમ્રાટ ચૌધરીના નિવાસ સ્થાને પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે લાઠીચાર્જ કરીને તમામ વિરોધ કરી રહેલા અમીનોને હટાવી દીધા હતા. આ તરફ ભાવનગરથી તદ્દન નજીક આવેલા બુધેલ ગામમાં 13,000 જેટલા લોકોની વસ્તી છે. ગામમાં વહીવટદાર નિમવામાં આવ્યા છે ત્યારથી આશરે 2 વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે, પરંતુ ગામમાં ક્યારેય વહીવટદાર કે તલાટી મંત્રી હાજર રહેતા નથી અને છેલ્લા 1 મહિનાથી તો ગ્રામ પંચાયતને અલીગઢી તાળા લાગી ગયા છે, જેના કારણે ગામ લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. કોઈ ગામ પંચાયતમાં ટર્મ પૂર્ણ થયા બાદ 2 વર્ષથી ચૂંટણી નહીં યોજાઈ હોય એવું ક્યારે તમે સાંભળ્યું છે? આજે અમે તમને એવી જ ગ્રામ પંચાયત બતાવવા જઈ રહ્યા છે. આ છે ભાવનગરની બુધેલ ગ્રામ પંચાયત કચેરી, જેમાં છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે, પરંતુ ક્યારેય વહીવટદાર કે તલાટી મંત્રી અહીંયા પધારતા નથી અને છેલ્લા 1 મહિનાથી તો અહીંયા આ સરકારી કચેરીને અલીગઢના તાળા લાગી ગયા છે. અહીંયા બહાર ગામના લોકો એક જન્મ પ્રમાણપત્ર કઢાવવા માટે ધરમ ધક્કા ખાઈને થાકી ગયા. તલાટી મંત્રીની સતત ગેરહાજરીને કારણે ખેડૂતો, વિદ્યાર્થીઓ, ગરીબ લોકો, અરજદારો જન્મ મરણના દાખલા કઢાવવા જેવા સામાન્ય અને પ્રાથમિક કામો માટે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જેથી હવે અહીંના લોકો ગામમાં કાયમી હાજર રહે એવી તલાટી મંત્રીને તેમજ તાત્કાલિક તલાટી મંત્રીને હાજર કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ગામમાં ટ્રસ્ટની હોસ્પિટલ પણ ચાલતી હોવાથી ત્યાં આજુબાજુના 15 જેટલા ગામના લોકો પ્રસૂતિ માટે આવતા હોવાથી તેમના જન્મ પ્રમાણપત્ર બુધેલ ગ્રામ પંચાયતમાંથી કાઢવા પડે છે, જેના કારણે એ બહાર ગામના લોકો જન્મ પ્રમાણપત્ર કઢાવવા માટે ધક્કા ખાઈને થાકી ગયા છે. અનુસંધાને બુધેલ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ભવાનીસિંહ મોરી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. તલાટી મંત્રીની સતત ગેરહાજરીને કારણે ખેડૂતો, વિદ્યાર્થીઓ, ગરીબ લોકો, અરજદારો જન્મ મરણના દાખલા કઢાવવા જેવા પ્રાથમિક કામો માટે હેરાન પરેશાન થઈ ગયા છે. શું લેવા આવ્યા માજી? દાખલો કઢાવાય ભાઈ. કેટલા ધક્કા ખાધા? 4. તમે બેન? તમે બેન? નહીં મમતા મંત્રી હે? કયા ગામથી આવો છો તમે? દાખલો લેવા આવ્યા? કેટલા ધક્કા ખાધા? નહીં મમતા મંત્રી તમે?
કયા ગામથી આવો? તમારે લીઝ ભર્યું છે? હાણો દેખાઈ આ મામલાની તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ બની બેઠેલા આ અધિકારો દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અત્યારે ગ્રામ પંચાયત સાવ બંધ હાલતમાં છે. તાત્કાલિક તલાટી મંત્રીને હાજર કરાવવામાં આવે અને યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગણી હાલ અહીંના લોકો દ્વારા કરવામાં આવી છે. સમાચારોમાં આગળ વધીએ. પ્રાણીઓના પ્રેમની અનોખી વાત સામે આવી, જેમાં સિંહનો શિકાર બની રહેલી ગાયને બળદે બચાવતા હોય તેવા અદ્ભુત વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં 2 સિંહો દ્વારા ગાયનો શિકાર કરવાના પ્રયાસને બળદ નિષ્ફળ બનાવતા જોવા મળી રહ્યો છે. માંગ રોડના શેરિયાજબારામાં એક આશ્ચર્યજનક ઘટના કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના ગઈકાલે રાત્રે બની હતી. 2 સિંહો એક ગાય ઉપર હુમલો કરી રહ્યા હતા. વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ તેમ સિંહો ગાયને ખેંચીને લઈને જવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં ગાય પોતાનો જીવ બચાવનો પ્રયાસ કરી રહી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. તે સામે દરમિયાન જ એક બળદ તે સ્થાને આવે છે. આ બળદ સિંહ અને ગાય વચ્ચે ચાલી રહેલી આ ઘટના જુએ છે અને ત્યારબાદ તે આ ઘટનામાં સિંહ અને ગાય વચ્ચે આવે છે. બળદ અહીં ગાયને સિંહના ચંગુલમાંથી છોડાવવા પ્રયાસ શરૂ કરી છે અને ત્યારબાદ થોડી વારમાં જ બળદ ગાયને સિંહનો શિકાર બનતા બચાવે છે. પ્રાણીઓના પ્રેમની અદ્ભુત એકતાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ તરફ ભાવનગરના ચિત્રા ઔદ્યોગિક વસાહતમાં પીજીવીસીએલના ડિફોલ્ટમાં છેલ્લા 1 માસથી વધુ સમયથી વીજ પુરવઠો અનિયમિત ચાલી રહ્યો છે. તેમજ સપ્તાહમાં એકવાર બર્ડ ફોલ્ટ આવે છે અને કોઈ પણ કારણસર વગર બ્રેક આવે છે, જેના કારણે નાના ફોલ્ટને કારણે પણ 8-8 કલાક વીજ પુરવઠો ખોરવાઈ જતા ચિત્રામાં આવેલી કંપનીઓ બંધ રાખવી પડે છે, જેની અસર ઉત્પાદન પર પડી રહી છે. અનિયમિત વીજ પુરવઠો મળવાની સમસ્યાથી જૂજતા ઔદ્યોગિક એકમો દ્વારા આગામી ચોમાસાની સિઝનમાં ઉદ્યોગકારોને રેગ્યુલર પાવર સપ્લાય ન મળવાને કારણે ઘણું આર્થિક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી હોવાનું ઉદ્યોગકારોનું માનવું છે. ભાવનગરના ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ દિલીપ કમાણીએ જણાવ્યા મુજબ ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં 800 પ્લોટ આવેલ છે, જેમાં 1200 વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એકમો આવેલા છે, જેમાં મુખ્ય કેમિકલ, પ્લાસ્ટિક, ફૂડ કાસ્ટિંગ અને રોલિંગ મિલોના એકમો આવેલ છે. આ પૈકીના એકમો વારંવાર જો વીજ પુરવઠો ખોરવાય ત્યારે તેને મોટી નુકસાની ભોગવવાનો વારે આવે છે, જેનું મુખ્ય કારણ કાચો માલ પ્રોસેસિંગમાં હોય ત્યારે પૂરી પ્રોસેસિંગ થયા પહેલા જો વીજ પુરવઠો ખોરવાય ત્યારે તે મટીરિયલ સંપૂર્ણપણે વેસ્ટ થતું હોય, જેનું નુકસાન વેપારીઓને ભોગવવું પડતું હોય છે. એમાં ઘણા વખતથી પાવરની ખૂબ જ તકલીફો અહીંયા બધા યુનિટને પડી રહી છે. જેવી કે તાજેતરમાં સામાન્ય વરસાદમાં અમારે એક વિલ્કો ફીડર છે એ 8 કલાક બંધ રહ્યો. ડીઓ જેવી ફરિયાદ 8 કલાકે સોલ્વ કરવામાં આવી. કોલ સેન્ટરમાં ફોન કરીએ તો ફોન ઉપડતા નથી. નસીબદાર હોય અને ફોન ઉપડે તો એમ કહે છે કે થોડા વખતમાં આવશે, ગાડી નથી, માણસો નથી. તથા તાજેતરમાં સામપરાના એક યુનિટે વર્તેજમાં રૂબરૂ ફરિયાદ લખાવવા જે કહ્યું હતું તો ત્યારે ફરિયાદ લખવાની ના પડી કે તમારી ફરિયાદ મળી છે, લેખી તમે નહીં લખ્યું, અને કોઈ જવાબદાર માણસ નહોતું. અને આ માટે અમે CT2નો પણ સંપર્ક કર્યો હતો, પણ અમારેથી થઈ શક્યો નહીં, એટલે અમે પત્રથી રજૂઆત કરેલ છે. તથા ચિત્રા ઔદ્યોગિક વસાહતમાં કાસ્ટિંગની ફેક્ટરી, રોલિંગ મિલ, પ્લાસ્ટિક અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં એકવાર બ્રેક આવે તો એના હિસાબે ખૂબ જ નુકસાન એ બધાને થતું હોય છે. તો તાત્કાલિક આ ધોરણે તાત્કાલિક યોગ્ય કરીને આ વખતે પ્રી મોન્સૂનના કામ પણ નથી થયા. આ બધા કરીને અવિરત પુરવઠો બધાને મળે એ ભાવનગરના ઉદ્યોગના હિતમાં છે. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ દિલીપ કમાણીએ માંગ કરી છે કે ચિત્રા સબ ડિવિઝનમાં ઔદ્યોગિક એકમો માટે કાયમી ધોરણે ઔદ્યોગિક ફોલ્ટ નિવારવા એક અલગથી વાહન તથા વધારાનો સ્ટાફ ફાળવવાની અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ રજૂઆતને ધ્યાને લેવાતી ન હોય અને આગામી ચોમાસાની સિઝનમાં ઉદ્યોગકારોને રેગ્યુલર પાવર સપ્લાય ન મળવાને કારણે ઘણું આર્થિક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે દર ચોમાસા પહેલા
વીજ સપ્લાયની લાઇનોને રિપેર કરવામાં આવતી હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ કામગીરી કરવામાં આવતી નથી, જેના લીધે અનેકવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે. બીજી તરફ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શ્રી પુષ્ટિ માર્ગી દ્વારકાધીશ હવેલી ટ્રસ્ટ દ્વારા મહારાજા ફિલ્મનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે વૈષ્ણવ ધર્મના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે આ ફિલ્મ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે. અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે મહારાજા ફિલ્મનો સમગ્ર ભારતમાં વિરોધ થઈ રહ્યો હોય, જેને લઈ વૈષ્ણવ ધર્મના આગેવાનો દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યારે અમરેલી શહેરમાં પણ શ્રી પુષ્ટિ માર્ગીય દ્વારકાધીશ હવેલી ટ્રસ્ટ દ્વારા ધર્મના આગેવાનો દ્વારા દ્વારકાધીશ હવેલીથી લઈ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું. સમગ્ર વિશ્વમાં મહારાજા નામની ફિલ્મ રજૂ કરવા માટે હીન કક્ષાનું આયોજન કરાયું હોય, જેથી આ ફિલ્મનું વર્લ્ડ રિલીઝ તુરંત અટકાવવામાં આવી આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ. છેલ્લા કેટલાય સમયથી એક યોજનાબદ્ધ રીતે સનાતન ધર્મીઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની ઘણી બધી એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એમાં ટૂંક સમયમાં જ મહારાજ નામના એક ફિલ્મ દ્વારા અમારા આરાધ્ય ભગવાન શ્રીનાથજી અને સંપ્રદાયના ધર્મગુરુઓ પર એવો કુઠારાઘાત કરવામાં આવ્યો છે. એવા અશ્લીલ બીભત્સ ચિત્રો દ્વારા સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે એ માટેનો એક દુષ્પ્રયાસ છે. અમે લોકો એને વખોડી કાઢીએ છીએ, કારણ કે આપણો સમાજ ધર્મપ્રેમી છે. ચલચિત્રનું માધ્યમ છે લોકોના મનોરંજન કરવાનું, સમાજના રીતિ રિવાજો લોકો સુધી પહોંચાડવાનું, એમને નોલેજ આપવાનું, નહીં કે કોઈ પણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનું. ચાહે હિન્દુઓ, ચાહે મુસલમાનો, ચાહે ક્રિશ્ચનો, ચાહે જૈનો, ચાહે શીખો, કોઈ પણ ધર્મના ધર્માચાર્યો કે એમના આરાધ્ય દેવ પર આ રીતે ખોટું ચિત્રણ આપીને લોકોની ધાર્મિક લાગણી દુભાય એ કોઈ પણ કાળમાં યોગ્ય નથી અને એને કોઈ પણ ધાર્મિક પ્રજા સાખી નહીં લે. સમાચારોમાં આગળ વધીએ. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના પ્રયત્નો દ્વારા 32 કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવર બ્રિજ, જે ગાંધીધામ આદિપુર રોડને જોડતો બ્રિજ લોકાર્પણ કરવામાં આવ્યો હતો. ફ્લાયઓવરના કારણે આદિપુર ગાંધીધામ શહેરનો તેમજ દીનદયાળ પોર્ટ તરફથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે. ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા ગાંધીધામ ખાતે 32 કરોડના ખર્ચે કન્સ્ટ્રક્શન ઓફ ફ્લાયઓવર ઓન ગાંધીધામ આદિપુર ટાગોર રોડનું ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીધામ નગરપાલિકાના કાઉન્સિલર, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધવલ આચાર્ય, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓની હાજરીમાં આજે ગાંધીધામની વર્ષો જૂની સમસ્યા એટલે કે ગાંધીધામ ઓવરબ્રિજનું બાંધકામ તેમજ લોડિંગ ટેસ્ટ સર્ટિફિકેટનું કાર્ય પૂર્ણ થતાં આજે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગાંધીધામનું આ ઓવરબ્રિજ અનેક વખત વિવાદમાં આવ્યું હતું, જેમાં તેનું બાંધકામ પણ અટક્યું હતું. તો કોંગ્રેસ અને ગાંધીધામ બાર એસોસિએશન દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ₹32 કરોડના ખર્ચે આ ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આ કામગીરી વિકાસની ગતિને આગળ લઈ જશે. કચ્છની આર્થિક પાટનગર કે જ્યાં પરપ્રાંતીય લોકોની સાથે પચરંગી પ્રજા વસે છે અને વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે આ ફ્લાયઓવર બ્રિજ બનાવવાથી આદિપુર ગાંધીધામ શહેરનો તેમજ દીનદયાળ પોર્ટ તરફની ટ્રાફિક સમસ્યા હળવી થશે. આ ઉપરાંત ગાંધીધામના વિકાસ માટે 1.25 કરોડની ગ્રાન્ટથી આ બ્રિજ નીચે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અન્ય ભાગનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવશે. સાથે જ ગાંધીધામ શહેરમાં કરોડોના ખર્ચે થતા ડ્રેનેજ લાઇન, નલ સે જલ યોજના, દરેક વોર્ડમાં થતા પેવર બ્લોકના વિકાસ કામો અને આગામી સમયમાં 300 કરોડથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની વિકાસ કામગીરી અંગે પણ વાત કરી હતી. લોકો પોતાની રોજગારી મેળવવા માટે ગાંધીધામ આવીને રહેવાનું પસંદ કરતા હોય છે, ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ શહેર નાનું હોવાથી
પરંતુ વસ્તીની દ્રષ્ટિએ દર વર્ષે એમાં વસ્તી વધારો થતો જ રહે છે અને ગાડીઓની અવરજવર પણ વધતી રહે છે અને આ સુખ સુવિધામાં વધારો કરવા માટે ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજને મંજૂર કરવામાં આવ્યું હતું અને આ બ્રિજ એમ મેં પહેલા કાર્યક્રમમાં પણ કહ્યું કે બ્રિજ નિર્માણ થયા પછી એક લોડિંગ ટેસ્ટ કરવાનું હોય છે અને એ લોડિંગ ટેસ્ટ 11 જૂન એટલે 8 થી 6 દિવસ પહેલા જ એ પ્રમાણપત્ર આપણને મળ્યું છે. થી જે ટ્રાફિકની સમસ્યા ગાંધીધામમાં રહેતી હતી ઓસ્લો પાસે એ આજ રોજ ઓવરબ્રિજનું લોકાર્પણ કરી અને એ સમસ્યાનું સમાધાન રહેશે અને ગાંધીધામના નગરજનોને જે ટાઈમનો બચાવ થશે અને આપણે જોઈ શકીએ છીએ કે આવડા નાના સિટીમાં ઓવરબ્રિજ સિટીની વચમાં બને એવું મને લાગે છે કે આવું ગાંધીધામ પહેલું શહેર હશે અને તેના માટે હું સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને ગાંધીધામમાં એમના દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો. કેટલો ફાયદો રહેશે લોકોને? ઓસ્લોમાં સવાર અને સાંજ આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા રહેતી હતી અને અડધો કિલોમીટર સુધી ટ્રાફિક જામ રહેતો હતો. આ ઓવરબ્રિજ બનવાના કારણે હવેથી એ ટ્રાફિકની સમસ્યા નહીં રહે અને લોકોના ટાઈમનો પણ બચાવ થશે. તો ગાંધીધામ શહેરીજનો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ જ અંતે 5-6 વર્ષ પછી પણ શરૂ થયો. એને લઈને ગાંધીધામ નગરપાલિકા પણ ઉત્સાહિત હતી. એ અંગે પ્રમુખ તેજસ શાહે વાત કરી હતી. આગામી 21 જૂન વિશ્વભરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંડોદના ઐતિહાસિક મલ્હાર ઘાટ કિનારે ગુજરાત રાજ્યના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 જૂનના દિવસે યોજનારા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાણોદ ખાતે યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ તાલીમમાં ચાણોદના નગરજનો સહિત પોલીસ જવાનો, ગ્રામ રક્ષક દળ, હોમગાર્ડ જવાનો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સક્રિય ટ્રેનરો દ્વારા પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ સૂચવી હતી કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે. જે દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્વીકારીને 2014માં પહેલી વાર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ચાલુ વર્ષે 10મો યોગ દિવસ ઉજવવામાં આવનાર છે જેની તૈયારી યોગ બોર્ડ દ્વારા આરંભ કરી દેવામાં આવી છે. રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાનું આયોજન કરવામાં મલ્હારાવ ઘાટ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં ચાણોદ પોલીસ સ્ટેશન જીઆરડી યુનિટના તમામ ભાઈઓ બહેનો હાજર રહી યોગને અનુલક્ષીને તાલીમ લીધી હતી. યોગ બોર્ડ દ્વારા પ્રોટોકોલમાં જે તાલીમ આપવામાં આવે છે તેના દ્વારા તમામ જીઆરડીએ આ તાલીમ લીધી અને એનો ખૂબ સારો અમને પ્રતિભાવ મળ્યો કે માનસિક રીતે, શારીરિક રીતે તંદુરસ્તી મેળવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઉપયોગી છે. તે આપણે યોગ નિયમિત રૂપે કરીએ તો આપણે ઘણા ફાયદા આપણને શારીરિક અને માનસિક રીતે થઈ શકે છે. 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી સબબ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજરોજ પ્રોટોકોલ તાલીમ મુજબ ચાણોદના મલ્હારા ઘાટ ખાતે ચાણોદના પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા જીઆરડી સભ્યો તેમજ ચાણોદના નગરજનો આ તાલીમ પ્રોટોકોલની અંદર હાજર રહ્યા હતા અને આ તાલીમની અંદર તન, મન ને શાંતિ અનુભવાય એવા અમને અનુભવ થયો હતો અને એવો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો કે દરરોજે બધા નગરજનો તેમજ તમામે દરરોજ યોગ કરવો જોઈએ. પાવાગઢમાં ભગવાન તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવાના મુદ્દે પાલનપુર ખાતે સકળ જૈન સંઘ દ્વારા વિરોધ વ્યક્ત કરતા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પાવાગઢમાં ભગવાન તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવા મુદ્દે જૈન સમાજમાં ભારે રોષ છે. ત્યારે આજે પાલનપુર ખાતે સકળ જૈન સંઘ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું, જેમાં ન્યાય નહીં મળે તો અહિંસક આંદોલન છેડવાની ચીમકી જૈન સમાજે ઉચ્ચારી હતી. પાવાગઢમાં આ જે કૃત્ય થયું છે, અમારા જૈન શાસનના નેમિનાથ ભગવાનની મંદિરની મૂર્તિઓ ખંડિત કરી મંદિરને તોડી નાખવામાં આવ્યું છે, જે નદ્દનીય કૃત્ય કહેવાય. આના માટે સરકારશ્રીએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી અમારા સમાજ જૈન સમાજની લાગણી છે. અને આ લાગણી અમારી ઉપર સુધી પહોંચે અને અમારા ગૃહપ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી સુધી પહોંચે એવી અમારી જૈન સમાજ પાલનપુરની લાગણી છે. આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જો હજી આગળ વધશે તો હજી પણ જો કંઈ નિર્ણય લેવામાં નહીં આવે તો હજી અમે ઉગ્ર આંદોલન ગાંધી ચીધ્યા માર્ગે કરીશું. અહીંયા ભૂખ હડતાલ ઉપર પણ ઉતરવાનું આવશે તો અમારા સાધુ સાધ્વી ભગવંત સાથે અમે અહીંયા ઉતરશું. આમ આપણે બધા એક જ છીએ, પણ જ્યારે અમુક વારે કંઈ પણ થતું હોય ત્યારે અમારી જ લાગણીઓ દુભાય. પરમ દિવસે જ પાવાગઢની અંદર અમારા પરમાત્માની જે મૂર્તિ હતી નેમિનાથ ભગવાનની, એમ કહેવાય છે કે ત્યાં આગળ કોઈ પૂજા કરવા નથી આવતું અને ગંદકી ફેલાય છે. એટલા માટે કરી અને એ લોકોએ ત્યાં મૂર્તિ ખસેડી દીધી. એટલું જ નહીં, કચરાના ઢગલામાં નાખી દીધી અને મૂર્તિને ખંડિત પણ કરી. પણ ના, અમે તમને ચૂંટણીને સરકાર તરફ મોકલ્યા છીએ અને તમને અમારા ઉપર રાખ્યા છે, તો જો તમે અમને ન્યાય નહીં આપો તો અમે ચોક્કસ આંદોલન કરશું. અમારા સાધુ સાધ્વી સાથે ગાંધી ચિંધ્યા માર્ગે અને અમારા જે શાંતિનો માર્ગ છે, ઉપવાસના આંદોલન કરતા અમે અચકાશું નહીં. જૈન સમાજની આસ્થાને છાસવારે ઠેસ પહોંચાડવામાં આવે છે, ત્યારે સરકાર સત્વરે પગલાં ભરી ન્યાય નહીં આપે તો જૈન સમાજે સાધુ સાધ્વીઓ સાથે ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. તો હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.